ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને તેમનો પરિવાર તિરુમાલા મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા. કોચ ગૌતમ ગંભીર અને તેમના પરિવારજનો આજે 18 મે 2025ના રોજ આંધ્રપ્રદેશના તિરુમાલા ખાતે આવેલ શ્રી વેંકટેશ્વરા સ્વામી મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા. મુલાકાત દરમિયાન તેમણે ભગવાન વેંકટેશ્વરા પાસે ટીમ ઇન્ડિયાની સફળતા માટે પ્રાર્થના કરી. ગંભીરની સાથે તેમની પત્ની નતાશા જૈન અને 2 પુત્રીઓ આઝીન અને અનાઇઝા પણ હાજર હતા. ગંભીરની આ તિરુમાલા મુલાકાત તેમના ક્રિકેટિંગ કારકિર્દીના મહત્વપૂર્ણ સમય પર આવી છે. ભારતીય ટીમ આગામી 20 જૂનથી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે તૈયાર કરી રહી છે. ગંભીરની આ પ્રાર્થના ટીમ માટે શુભેચ્છા અને આશાવાદનો સંકેત છે. તિરુમાલા મંદિર હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ તીર્થ સ્થાનોમાંનું એક છે, જ્યાં વિશ્વભરના ભક્તો દર્શન માટે આવે છે. ગંભીરની આ મુલાકાતથી મંદિરની લોકપ્રિયતા અને મહત્વમાં વધારો થયો છે. ગંભીરની આ તિરુમાલા મુલાકાત તેમના ધાર્મિક શ્રદ્ધા અને ટીમ ઇન્ડિયાની સફળતા માટેની પ્રાર્થનાનું પ્રતીક છે. આ મુલાકાતે તેમના વ્યક્તિના ધાર્મિક અને માનવિક પાસાઓને પ્રકાશિત કર્યા છે.